કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરશે અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકા યજમાની માટે તૈયાર છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ નિવેદન આપ્યું. શહેરને સ્પોર્ટ્સ સિટી બનવા તરફ આગળ. શહેરમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણની કામગીરી ચાલુ હોવાનું પણ જણાવ્યું. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જિમ્નેશિયમ, સ્કેટિંગ રિંગ, ટેનિસ કોર્ટ અને રિક્રિએશન સેન્ટર લગભગ 70 જેટલા આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ આ તૈયાર કરવામાં આવેલા છે, જેની અંદર મહાનગરના યુવાનો અને વાત કરીએ કે ખેલાડીઓ એની અંદર પ્રેક્ટિસ કરે છે. તદુપરાંત પ્લેગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મહાનગરની અંદર ક્રિકેટ માટે પણ અલગ અલગ 6 ઝોનની અંદર 28 કરોડના ખર્ચે વિવિધ પ્લેગ્રાઉન્ડ આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે. તદુપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ખુલ્લું મૂક્યું.